વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 13ના મોસ્ટ એમપી આપીશું, એ પણ વિભાગ બી માટે. અગાઉ ઓલરેડી આપણે ટોટલ પ્રકરણ 12 સુધીના વિભાગ બી માટેના મોસ્ટ એમપી વિજ્ઞાનની અંદર આપેલા છે. એ વિડીયો તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો. ઓકે, ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી એમને પણ બેનિફિટ થાય. તમને ખ્યાલ છે મિત્રો કે જ્યારે આપણે વિજ્ઞાનના એમપી આપીએ છીએ ત્યારે તમારે નોટ અને પેન સાથે રાખવાનું, કારણ કે જેમ આપણે પ્રશ્ન વાંચીશું એમ તમારે લખતા રહેવાનું, જેથી તમને પાછળથી પ્રશ્ન શોધવામાં સરળતા રહે. ઓકે, પ્રકરણ 13નું નામ છે મિત્રો આપણું પર્યાવરણ. આ પ્રકરણ તમારા માટે ખૂબ અગત્યનું છે, કારણ કે આ પ્રકરણની અંદરથી તમારે બોર્ડ એક્ઝામમાં ટોટલ જનરલ વિકલ્પ સાથે કેટલા ગુણ આવશે? ટોટલ 10 ગુણ જનરલ વિકલ્પ સાથે આવશે અને 6 ગુણનું બોર્ડ એક્ઝામમાં છે. તો આપણે જનરલ વિકલ્પ સાથે જ ગણવાનું, કારણ કે 10 ગુણનું જ આવશે. અને વિભાગ બીની અંદર આના અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાયેલ છે. તો પહેલાં આપણે વાત કરીશું કે કયા પ્રશ્નો બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ છે. એ પણ મોસ્ટ એમપી જ કહેવાય, અને જે પૂછાઈ શકે એવા પણ પ્રશ્નો આપીશું. તો પહેલો જ પ્રશ્ન આવશે, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં તમે શું યોગદાન આપી શકો છો? અને કોઈ પણ 2 પદ્ધતિના નામ આપો. તો આ પ્રશ્ન 3 બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ છે. તો જુઓ, પહેલાં ઓગસ્ટ 2020ની અંદર પણ આ પ્રશ્ન આવેલ છે, મે 2021ની અંદર પણ આવેલ છે, અને માર્ચ 2020ની અંદર પણ આ પ્રશ્ન આવેલ છે. તો આ પ્રશ્ન 3 વખત જો બોર્ડ એક્ઝામમાં આવેલ હોય તો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો કહેવાય. ફરી વાંચું છું, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાઓને ઓછી કરવામાં તમે શું યોગદાન આપી શકો છો? કોઈ પણ 2 પદ્ધતિના નામ આપો. તો આ પ્રશ્ન આઈએમપી છે, તમે સારી રીતે એને તૈયાર કરી નાખજો. ઓકે, પછી બીજા નંબરનો પ્રશ્ન આવશે, ઓઝોન એટલે શું? તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? સમજાવો. આ માર્ચ 2022ની અંદર પૂછાયેલ પ્રશ્ન છે, તો આને પણ તૈયાર કરજો. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે, નીચેના પદો સમજાવો. આ પ્રશ્ન માર્ચ 2022ની અંદર જ પૂછાયેલ છે. એની અંદર કયા પદો સમજાવવાના છે? કે એક તો નિવસન તંત્ર અને બીજું આહાર શૃંખલા. નિવસન તંત્ર અને આહાર શૃંખલા વિશે સમજૂતી આપવાની છે. એના પછીનો પ્રશ્ન આવશે એવો ને એવો જ છે કે નીચેના પદો સમજાવો. તો જુઓ, એમાં જૈવિક વિશાલન એ માર્ચ 2022ની અંદર પૂછાયેલ પ્રશ્ન છે, અને વિઘટકો એ માર્ચ 2023ની બોર્ડ એક્ઝામમાં, મતલબ ગઈ સાલની બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ પ્રશ્ન છે. તો તમારે બંને પ્રશ્નો સારી રીતે તૈયાર કરી નાખવાના. ફરી વાંચું છું, જૈવિક વિશાલન અને વિઘટકો આ બંને પ્રશ્નો બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ છે. તો એના પછીનો આપણે પ્રશ્ન હવે જોઈશું, જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ ના હોય અને પૂછાઈ શકે એવા પ્રશ્નો કયા છે, મતલબ કે આઈએમપી પ્રશ્નો કયા છે એની વાત કરીશું. એમાં આવશે, જુઓ, આહાર જાળ એટલે શું? ટૂંકમાં સમજાવો. આ એક આઈએમપી પ્રશ્ન છે. પછી આવશે, ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પછી આવશે પ્રશ્ન કે વૈજ્ઞાનિક કારણ આપો. ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન CFC મતલબ કે ક્લોરોફ્લોરોકાર્બન ગણાય છે. આનું આપણે વૈજ્ઞાનિક કારણ આપવાનું છે. આ પણ અગત્યનો પ્રશ્ન છે. અને છેલ્લો પ્રશ્ન જોઈશું આપણે કે તફાવતના 2 મુદ્દા આપો. જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. ક્લિયર? ફરી બોલું છું કે તફાવતના 2 મુદ્દા આપો. જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. તો મિત્રો, આજના વિડીયો માટે બસ આટલું જ. આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકન દબાવો, જેથી તમને આવા યુઝફુલ વિડીયો સૌથી પહેલાં મળતા રહે. અને ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો. નેક્સ્ટ આપણે હવે વિભાગ સી માટે પ્રકરણ 1ના મોસ્ટ એમપી પ્રશ્નો આપીશું, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.